શ્રી જસદણ ગુર્જર સુતાર જ્ઞાતિ મંડળ દ્વારા ચોથો નોટબુક કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો. જસદણ તારીખ 19 જૂન 2026 શ્રી જસદણ ગુર્જર સુતાર જ્ઞાતિ મંડળ દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ અને પ્રોત્સાહનના હેતુસર ચોથો નોટબુક કીટ વિતરણ કાર્યક્રમ શનિવાર તારીખ 19 જૂન 2026ના રોજ સફળતાપૂર્વક યોજાયો હતો. કાર્યક્રમમાં જ્ઞાતિના વિદ્યાર્થીઓને નોટબુક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી તેઓ પોતાના અભ્યાસમાં વધુ ઉત્સાહ અને પ્રેરણા સાથે આગળ વધી શકે. કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ જણાવ્યું હતું કે જ્ઞાન એ મનુષ્ય જીવનનો અમૂલ્ય ખજાનો છે. વિદ્યાર્થી જીવન એ વ્યક્તિના સમગ્ર જીવનના ઘડતરનો પાયો ગણાય છે. આ પવિત્ર હેતુને ધ્યાનમાં રાખીને વિવિધ દાતાશ્રીઓએ દાન આપી શિક્ષણ ક્ષેત્રે પોતાનો સેવાભાવ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં શ્રી જસદણ ગુર્જર સુતાર જ્ઞાતિના સહયોગ ઉપરાંત શ્રી સમસ્ત સુથાર સમાજ સૌરાષ્ટ્ર દ્વારા નોટબુકોનું યોગદાન આપવામાં આવ્યું હતું. તેમજ શ્રી નટુભાઈ જોલાપરા દ્વારા 1000 રૂપિયા તથા શ્રી દીપકભાઈ તલસાણિયા દ્વારા 1000 રૂપિયાની રોકડ સહાય આપવામાં આવી હતી. વધુમાં શ્રી કાંતિભાઈ ખંભાયતા અને શ્રી દીપકભાઈ તલસાણિયા તરફથી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત બોલપેન ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી. જ્ઞાતિના પ્રમુખ શ્રી કાંતિભાઈ બાબુભાઈ ખંભાયતાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સમાજના ઉત્કર્ષ માટે આવા શૈક્ષણિક અને પ્રેરણાદાયી કાર્યો સતત થતા રહેવા જોઈએ. વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન અને જરૂરી શૈક્ષણિક સાધનો ઉપલબ્ધ થાય તો તેઓ ભવિષ્યમાં સમાજ અને દેશનું નામ રોશન કરી શકે છે. તેમણે તમામ દાતાશ્રીઓ અને સહયોગીઓને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે જ્ઞાતિના હોદ્દેદારો અને સમાજના આગેવાનોનો નોંધપાત્ર સહયોગ રહ્યો હતો. કાર્યક્રમના અંતે પ્રમુખ શ્રી કાંતિભાઈ બી ખંભાયતા, ઉપપ્રમુખ શ્રી લલિતભાઈ નાથાલાલ ખંભાયતા, મંત્રી શ્રી દિનેશભાઈ મનસુખભાઈ તલસાણિયા, સહમંત્રી શ્રી અશોકભાઈ મનસુખભાઈ સંચાણિયા તથા ખજાનચી શ્રી દીપકભાઈ ધીરુભાઈ તલસાણિયાએ ઉપસ્થિત તમામ મહાનુભાવો, દાતાશ્રીઓ અને કાર્યકરોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સમાજના સહકાર અને એકતાના કારણે જ આવા સેવાકીય કાર્યક્રમો સફળ બને છે. ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓના હિત માટે વધુ ઉત્તમ અને ઉપયોગી પ્રવૃત્તિઓ યોજવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો અને ઉપસ્થિતોએ આ કાર્યને સમાજ માટે પ્રેરણારૂપ ગણાવ્યું હતું. રિપોર્ટ અશોકભાઈ અંબાસણા, જસદણ.